જય સિયારામ। અહંકાર અને ઈર્ષ્યાનો સામર્થ્ય કંપાસ જોવાથી નહીં, ધર્મ અને સત્યનો સાથ રાખવાથી આવે છે। કર્મયોગના માર્ગે ચાલતા રહો, ફળ માટે કોઈ બધું માગતા નથી। આદર અને મૈત્રીના માધ્યમથી જીવન સરળ અને સુખાદ બને છે। આપણે પરંપરાગત મૂળો કાઢવાથી આપણે અજાગૃત થવાનો એક અદ્વિતીય માધ્યમ છે। ધર્મ અને નીતિ સર્વત્ર અને સર્વ સમયે અમલ કરવાનો એકમાત્ર માર્ગ છે। સત્ય અને આદર્શ માટે માનવતાના માર્ગદર્શનકર્તાઓ હંમેશા અમર રહેવાનો માર્ગ બનાવે છે। જબ તક આત્માઓ ધર્મ, નીતિ અને યત્નશીલતાથી પોતાના ઉદ્દીપનને સાધવાની તાકમાં રહે, જગત અમર રહેવું ચાહતું રહેશે। સર્વાંગી શાંતિથી જોડાવવા અને સર્વ જીવનો સાથે એકરૂપતામાં જાળવવા એવા એક સમાજનો નિર્માણ કરવા હોય, પ્રેમ અને અહિંસાનો પ્રમુખ સ્થાન છે એવા યોગના પરાયણ રહેવાનો માર્ગ છે। રામ ભક્તિ અને સત્યનો પ્રતિષ્ઠાનાયક પ્રભુ શ્રીરામ નામનો સ્મરણ મનને પરિશુદ્ધ અને સંતુષ્ટ બનાવે છે। આદર અને સહિષ્ણુતા રામભક્તિનો આદર્શ। રામાયણની કથાનો અધ્યયન માનવ જીવનને શિક્ષાપૂર્વક સ્વીકારવાનો એક શ્રેષ્ઠ તરીકો। ધર્મ અને નીતિનો પાલન કરતા હોઈ સમાજ મનોહર અને શાંતિપૂર્ણ થાય છે। સદ્ગુણાત્મક ચરિત્ર એવો પ્રભુ રામ, જેમનો અનુયાયી બનવો માટે એક શ્રેષ્ઠ માર્ગ છે। સર્વ લોકોને ભગવાન રામનો આશીર્વાદ રહે। પ્રેમ અને ત્યાગથી પ્રાપ્ત થવાનો એક માર્ગ છે, જેનાથી મન અને આત્મા પરિશુદ્ધ થાય છે। રામ નામ એવો અમૃત છે, જેમને જપવાથી મનને શાંતિ અને શક્તિ મળે છે। રામ એવા પરમ પુરુષ છે, જેની ભક્તિ અને માર્ગદર્શન સંપૂર્ણ માનવ જીવનમાં શાંતિ અને સુખ લાવે છે। રામ એક આદર્શ રાજા છે, જેમના ચરિત્રમાં ધર્મ, નીતિ અને સચ્ચાઈનો ઉચ્ચ માન છે। રામાયણ એક મહાકાવ્ય છે, જે માનવતાને સાર્થક જીવનની માર્ગદર્શન કરે છે। શ્રીરામ એક પરમ ભગવાન છે, જેની ભક્તિથી મન અને આત્મા પરિશુદ્ધ થાય છે। જય સિયારામ। રામભક્તિ અને સત્યનો અનુસરણ કરવાનો એક ઉત્કૃષ્ટ માર્ગ। ધર્મનો પરાક્રમ રામના ચરિત્રમાં દરેક મોડે ઉજાગર થાય છે। રામજીનું જીવન એવો સાકાર ઉદાહરણ છે, જે સાર્વભૌમ સાંસારિક મુદ્દાઓ સાથે દયાળુતા અને સત્યને જોડે છે। રામના વચનો અને કૃતિઓ માનવતાને એક નવી દિશામાં માર્ગદર્શન કરે છે। રામ એવો રાજા છે, જેમની નેતૃત્વમાં રાષ્ટ્ર સમૃદ્ધિ અને સાંસારિક સમરસતા છે। રામાયણ એવી કવિતા છે, જે માનવજીવનને આદર્શ બનાવે છે। રામ ભગવાન નામનો સ્મરણ કરવાથી મનને શાંતિ અને સમાધાન મળે છે। રામ એવો રાજા છે, જે આપણે ધર્મ, નીતિ અને સત્યનો માર્ગ દર્શાવે છે। પ્રભુ શ્રીરામના નામનો જપ કરતા જીવનમાં શાંતિ અને આનંદ મળે છે। રામાયણના શિક્ષાઓ અમારે જીવનની સારથી મોટી શિક્ષાઓ આપે છે। રામ એક દયાળુ અને ધર્માત્મા રાજા છે, જેની ગુણવત્તાઓ આપણા જીવનમાં સારથી વચનાયક બનાવે છે।